આપણે સૌ જાણીએ છીએ કે ભારતમાં દરરોજ નવી ટેકનોલોજીનો ઉદય થઈ રહ્યો છે. હાલમાં જ ભારતનો પ્રથમ પોર્ટ બેઝ ગ્રીન હાઇડ્રોજન પાયલેટ પ્રોજેક્ટ તમિલનાડુના VOC એટલે કે તુતીકોરીન પોર્ટ પર લોન્ચ કરવામાં આવ્યો, જેની ક્ષમતા 10 nm પ્રતિ કલાક છે અને તે સંપૂર્ણતઃ સ્વચ્છ ઉર્જાથી સંચાલિત છે. તે પાણીના ઇલેક્ટ્રોલિસિસ માધ્યમથી ઉત્પન્ન થાય છે. આ પ્રોજેક્ટથી પોર્ટના સ્ટ્રીટ લાઇટ અને EV ચાર્જિંગ સ્ટેશનોને વીજળી મળશે. ઉપરાંત તેનો ઉપયોગ વિવિધ ઉદ્યોગો જેવા કે પરિવહન, ઉર્જા ઉત્પાદન અને રસાયણ ઉદ્યોગમાં પણ થશે. તેનું લક્ષ્ય પોર્ટ ઓપરેશનોને વધુ ગ્રીન બનાવવું, કાર્બન ઉત્સર્જન ઘટાડવું અને ભવિષ્યમાં ભારતને શિપિંગમાં વૈશ્વિક લીડર બનાવવાનું છે. તે કોસ્ટલ ગ્રીન શિપિંગ કોરિડોર અને વિકસિત ભારત 2047 મિશનથી જોડાયેલ છે. તેની સાથે ગ્રીન મિથેનોલ બંકરિંગ ફેસિલિટી પણ બનાવાઈ રહી છે, જેનાથી ગ્રીન ફ્યુલનો ઉપયોગ વધશે. આ પ્રોજેક્ટ સંપૂર્ણ દેશની ઉર્જા નીતિને એક નવા માર્ગ તરફ દોરી રહ્યો છે. તે ભારતના 2030 સુધીમાં 500 ગીગાવોટ રિન્યુએબલ એનર્જી કેપેસિટી પ્રાપ્ત કરવાના અને 2070 સુધીમાં નેટ ઝીરો ઇમિશનના લક્ષ્યને હાંસલ કરવામાં મદદ કરશે.